સૌથી ધનવાન વ્યક્તિ ઇલોન મસ્ક પર નાઝી સલામ કરવાનો આરોપ લાગ્યો છે, જેને લઈ અને તેની સોશિયલ મીડિયા પર ભારે નિંદા થઈ રહી છે। અમેરિકાથી લઈ અને ઇટાલી સુધી ઇલોન મસ્કનો વિરોધ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા પણ થઈ રહી છે। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ પદના શપથ ગ્રહણ સમારોહમાં ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને સેલ્યુટ કર્યું હતું અને જેને નાઝી સલામ માનવામાં આવ્યો। ઇલોન મસ્ક નાઝી સલામ કરતા હોવાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। જો કે ઇલોન મસ્કે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે કોઈને હિટલર સાથે જોડી અને હુમલો કરવો ખૂબ જ કંટાળાજનક બની ચૂક્યું છે। ઇલોન મસ્ક વિવાદમાં આવ્યો હોય તે પ્રકારનું એક ઘટના સામે આવી રહી છે, ત્યારે અમેરિકાથી લઈ અને ઇટાલી સુધી ઇલોન મસ્કનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર લોકો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। ઇટાલીમાં રસ્તા પર મસ્કના પૂતળા લગાવવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે।